समर्पयामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। શાસ્ત્રીજી, મને એક પ્રશ્ન છે, શું પૂછી શકું છું? બોલો ને. આપણે કોઈ પણ દેવસ્થાન અથવા તો મંદિરે જ્યારે જઈએ છીએ ત્યારે ધરતી માતાને પગે લાગીએ છીએ, અમુક લોકો પગથિયાને પગે લાગે છે, અમુક મંદિરના ઉંબરાને પગે લાગે છે. એનું શું કારણ હશે? હવે આપણું ધર્મશાસ્ત્ર છે એની અંદર આમનું આધ્યાત્મિક ઘણું બધું મહત્વ રહેલું છે, પરંતુ આપને સાદી ભાષામાં સમજાય એટલા માટે જણાવું કે મંદિર હોય, એના પગથિયા હોય, એને આપણે પહેલા વંદન કરીએ અને પછી મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ. ત્યારે આપણામાં ધીરજનો ગુણ વિકસે કે પેલા પગથિયાને વંદન કરી પગ દઈએ, પછી સીડી ઉપરની તરફ જતી હોય. એટલે તમારે જીવનમાં આગળ વધવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાની પ્રેરણા આ મંદિરના પગથિયા આપે છે. બીજું કે આ પવિત્ર ધરતીનું સર્જન ભગવાન નારાયણે કરેલું છે, એમાં પણ વધુ પવિત્ર જમીન ઉપર આપણા ઈષ્ટદેવનું મંદિર હોય છે. અને એ મંદિરે જ્યારે પગે લાગવા જઈએ ત્યારે ઈષ્ટદેવની કૃપા આપણા ઉપર વરસે. આમ જોવા જઈએ આધ્યાત્મિક તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો દરેક જીવ આ પૃથ્વી ઉપર છે, કીડીથી લઈને હાથી સુધીના જેટલા પણ જીવો છે એને જમવાની વ્યવસ્થા, પોષણ માટેના અનાજ, શાકભાજીથી લઈ અને તમામ પ્રકારના દ્રવ્યો છે એ ધરતી માતા આપણને પૂરી પાડી રહી છે. અને એ ધરતી માતાના ઉપકારને આપણે વંદન કરી અને એનો આભાર વ્યક્ત કરવા માટે ધરતી માતાને પગે લાગવાનું આપણા શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વર્ણન કરેલું છે. હવે કોઈ પ્રશ્ન હોય તો બોલો. ના શાસ્ત્રી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે તમે આ વસ્તુ સમજાવી, જેના કારણે હવે હું જ્યારે પણ મંદિરે જઈશ કે કોઈ પણ દેવસ્થાને જઈશ ત્યારે ચોક્કસ પગે લાગીને પછી જ અંદર જઈશ. કોઈ પણ ધાર્મિક બાબતના પ્રશ્નો હોય નિઃસંકપણે આપ પૂછી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.